નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6માં સામાજિક વિજ્ઞાનમાં એકમ 14 વિવિધતામાં એકતા, જેમાં આપણે ખાસ આપણો આજનો જે ટોપિક છે એ ખાસ કરીને વિવિધતા અને સમાનતાના જે કંઈ પણ પ્રયાસો છે એમના વિશે આપણે ભણતા પહેલાં ખાસ અગાઉનો જે લેક્ચર છે જે આ ટોપિક સમજતા પહેલાં સમજવો ખૂબ જરૂરી છે। તો આપણે અગાઉના લેક્ચરમાં વાત કરેલી કે આપણો દેશ છે એ ખાસ વિવિધતા ધરાવતો દેશ છે અને આપણા દેશમાં કઈ કઈ વિવિધતા છે એ ખાસ જોવા મળે છે। તો ધર્મની બાબતમાં, ભાષાની બાબતમાં, રહેણીકહેણી છે, પોશાક છે, જેમાં દરેક પ્રકારની અલગ અલગ રાજ્યોમાં જુદી જુદી વિવિધતા છે, અલગ અલગ વિવિધતા છે એ ધરાવે છે। સાથે સાથે આપણો દેશ વિવિધતાવાળો હોવા છતાં પણ આપણા દેશમાં છે એ એકતા છે રહેલી છે, એકબીજા રાજ્યો વચ્ચે ભાઈચારાની ભાવના છે એ ખાસ કેળવાયેલી છે। અને સાથે સાથે આપણા દેશમાં અલગ અલગ ધર્મો પાળતા લોકો છે એ પણ વસવાટ છે એ કરે છે। તો કયા કયા ધર્મો પાળતા લોકો વસે છે, તો એમાં ખાસ હિન્દુ ધર્મ, ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી છે, જૈન છે, બૌદ્ધ છે જેવા ધર્મો પાળતા લોકો છે એ વસવાટ કરે છે। સાથે આખો દેશ છે એ જ્યારે તહેવારોની ઉજવણીની વાત આવે ત્યારે તહેવાર કોઈ પણ ધર્મનો હોય છતાં પણ દેશના તમામ જે નાગરિકો છે એ દરેક જે તહેવાર છે એમની ઉજવણી છે એ સાથે મળીને છે એ કરે છે। અને અલગ અલગ જે રાજ્યો છે જેમાં અલગ અલગ ભાષા બોલાય છે એમના વિશે પણ આપણે વાત છે એ અગાઉના લેક્ચરમાં કરેલી કે આપણા દેશમાં તમિલ છે, તેલુગુ છે, મલયાલમ છે, કન્નડ છે, પંજાબી છે, અંગ્રેજી છે, હિન્દી છે, મરાઠી છે અને ગુજરાતી જેવી અનેક ભાષાઓ છે એ બોલાય છે। અને સાથે સાથે દરેક જે રાજ્ય છે એમનું જે અલગ અલગ નૃત્ય છે કે જેમાં એ લોકો ખાસ આપણે કહીએ ને આગવી ઓળખ છે એ ધરાવે છે। જેવી રીતે પંજાબના લોકો ખાસ કરીને ભાંગડા નૃત્ય છે એ કરે છે। સાથે સાથે આપણે કહીએ કથકનું નૃત્ય છે એ ઉત્તર પ્રદેશ છે એમાં પ્રખ્યાત છે અને ખાસ ઉત્તર પ્રદેશના લોકો છે એમાં આગવી વિશેષતા ધરાવે છે। એવી જ રીતે ભરતનાટ્યમ છે એમાં તમિલનાડુના લોકો, રાસ ગરબા છે એમાં ખાસ ગુજરાત અને રાજસ્થાનના લોકો છે એ ઘુમર નૃત્ય છે એમાં પોતાની આગવી ઓળખ અને આપણે કહીએ ને કે વિશિષ્ટતા છે ધરાવે છે। તો અગાઉના લેક્ચરમાં આપણે આજે ચર્ચાઓ છે કરેલી હતી। તો આજનો લેક્ચર છે એમાં ખાસ આપણે સૌપ્રથમ જોઈએ તો કે ભાઈ રાષ્ટ્રીય એકતા છે એ કોને કહેવાય, કે ભાઈ વિવિધતામાં એકતા છે આપણે વાત જાણેલી કે ભાઈ આપણે ભાષાની દ્રષ્ટિએ ભલે અલગ હોય બધા રાજ્યો, રહેણીકહેણીમાં ભલે અલગ હોય કે ખાસ આપણે જોઈએ કે રીત રિવાજો ભલે બધાના અલગ હોય છતાં લોકો એક છે, તો આને આપણે રાષ્ટ્રીય એકતા ગણાવી શકીએ। તો રાષ્ટ્રીય એકતા એટલે શું, કે રાષ્ટ્રીય એકતા છે આપણે કોને કહેશું, તો કે ભાઈ દેશમાં જે કંઈ પણ ધર્મ છે, ભાષા છે અથવા તો રહેણીકહેણી છે જેમાં વિવિધતા હોવા છતાં દરેક જે નાગરિકો છે એ દેશ પ્રત્યે સમાનતા છે, નિષ્ઠા છે, ન્યાય અને સમર્પણની જે કંઈ પણ ભાવના ધરાવે છે એમને આપણે રાષ્ટ્રીય એકતા તરીકે ગણાવી શકીએ અથવા તો એમને રાષ્ટ્રીય એકતા છે એ કહેવામાં આવે છે। તો રાષ્ટ્રીય એકતા છે એમની પણ એક વાક્યમાં ડેફિનેશન છે પૂછાઈ શકે અથવા તો બની શકે। તો એમનો તમે આ રીતે જવાબ છે એ લખી શકો છો। અને આજે કંઈ પણ આપણે જોઈએ તો રાષ્ટ્રીય એકતા છે એમના લીધે જ આપણો દેશ છે, તમે તમારા વડીલો દ્વારા સાંભળેલું હશે અથવા તો ખાસ કોઈ પુસ્તકો છે અથવા રેફરન્સ બુકો છે એમાં તમે વાંચેલું હશે કે આજથી ઘણા વર્ષો પહેલાં આપણો દેશ છે જે ગુલામ હતો, ગુલામીમાં આપણે કહીએ ને કે ભાઈ ગુલામીમાં પોતે રહેલો હતો। તો એ જે કંઈ સ્વતંત્રતા આપણને પ્રાપ્ત થયેલી છે, સ્વતંત્રતા જે કંઈ પણ આપણને મળેલી છે 1947માં આપણો દેશ છે એ આઝાદ થયો છે। તો એ જે કંઈ સ્વતંત્રતા આપણને મળેલી છે એમાં આપણને આ જે રાષ્ટ્રીય એકતા છે
એ ખાસ મદદરૂપ બનેલી છે કે રાષ્ટ્રીય એકતાને આધારે જે કંઈ પણ વિવિધ ધર્મના લોકો છે એમને દેશ માટે જે કંઈ પણ ફાળો આપેલો છે, જે કંઈ પણ બલિદાન છે એ આપેલું છે, જે કંઈ પણ આપણે કહીએ ને કે શૌર્યતા બતાવેલ છે, દેશ માટે જે કંઈ પણ કુરબાની છે એ આપેલી છે, એમાં કોઈ એક જ ધર્મના લોકોનો ફાળો છે દેશને આઝાદ કરવામાં, કોઈ એક ધર્મના લોકો છે એમને પોતાનો ફાળો નથી આપેલો. એમાં દરેક ધર્મ છે એમના લોકોએ છે એ ખાસ મદદરૂપ છે બનેલા છે, જેમના લીધે આજે આપણે આઝાદીનો આનંદ છે એ માણી રહ્યા છીએ અને દેશ માટે આપણે ગર્વની લાગણી છે એ ખાસ અનુભવી રહ્યા છીએ કે વિવિધતા હોવા છતાં આપણા દેશમાં દરેક નાગરિકો એકરૂપ થઈને જે કંઈ પણ પોતાનું જીવન વ્યતીત કરે છે એ ખરેખર દેશ માટે ગૌરવ લઈ શકાય એવી લાગણી આપણે કહી શકીએ. અને સાથે સાથે અહીંયા આપણે રાધાકૃષ્ણ દ્વારા જે કંઈ પણ વ્યાખ્યા આપેલી છે એમનો પણ આપણે ઉમેરો કરશું કે દેશ માટે આપણે દેશનો જો કોઈ આર્થિક, સામાજિક અથવા રાજનૈતિક જો કંઈ પણ વિકાસ કરવો હોય શૈક્ષણિક, તો એના માટે રાષ્ટ્રીય એકતા છે એ હોવી ખૂબ જ જરૂરી છે. તો આપણે રાષ્ટ્રીય એકતા વિશે વાત કરી કે ભાઈ દેશમાં જે નાગરિકો વસવાટ કરી રહ્યા છે એ દેશ માટે ખાસ સાર્વભૌમત્વ છે કે દરેક વસ્તુ છે એ સમર્પણ છે કરવા તૈયાર છે, કે દરેક વસ્તુનો ત્યાગ છે કે ત્યાગની ભાવના છે એ દરેક નાગરિકોમાં રહેલી છે, જેના માટે આપણો દેશ છે એમના માટે નાગરિકો છે ખુદ ગર્વની લાગણી છે અનુભવી રહ્યા છે. તો એ જે વિવિધતામાં એકતા છે આપણને જોવા મળેલી છે, પરંતુ આપણે કહીએ કે ભાઈ આખા તમે એક વાક્ય સાંભળેલું હશે કે વસુધૈવ કુટુંબકમ, કે આખું જે કંઈ પણ વિશ્વ છે એક કુટુંબ જેવું છે અને એમની જો કોઈ આપણે કહીએ કે ભાવના જે કંઈ પણ સાકાર કરેલી છે એ આપણને ભારત દેશમાં જોવા મળે છે કે વિશ્વના ભલે અલગ અલગ ખંડ છે, બીજા કોઈ દેશો છે, એમની દૃષ્ટિએ ભારત છે એ વિવિધતાની દૃષ્ટિએ જોઈએ તો બધા કરતાં વધારે પ્રમાણમાં વિવિધતા છે એ જોવા મળે છે. સાથે સાથે વિવિધતામાં એકતા છે એમના પણ દર્શન છે એ આપણને ભારતમાં જોવા મળે છે. તો એના આધારે કહી શકીએ કે ભારત છે એ વિવિધતામાં એકતા ધરાવે છે. તો એમને કંઈક વસુધૈવ કુટુંબકમ એમનો આ સંદેશો છે ભારત આપે છે કે વિશ્વ એક કુટુંબ જેવું છે, પોતાનો દેશ એક કુટુંબ જેવો છે, એવી ભાવના સાથે દેશના નાગરિકો છે એ દેશમાં છે રહે છે. તો વસુધૈવ કુટુંબકમ આ વિધાન છે સમજાવો, તમને પ્રશ્ન છે બની શકે, અથવા તો વિવિધતામાં એકતા છે એ સમજાવો. તો આપણે જે કંઈ પણ અત્યાર સુધી આપણે જે કંઈ પણ આ લેક્ચર છે મેં અગાઉ જ તમને વિવિધતામાં એકતા વિશે માહિતી છે આપેલી કે કેવી રીતે દેશ છે એમને આઝાદી મેળવવામાં અલગ અલગ જે ધર્મના લોકો એ મદદરૂપ છે એ બનેલા છે. સાથે સાથે નાગરિકોનો પણ એટલો જ સહયોગ છે એ રહેલો છે, જેની મદદથી આપણે દેશને આઝાદ કરવા માટે પૂરું સમર્પણ છે આપેલું છે, ત્યાગની ભાવના છે એ બતાવેલી છે, આપણા જે કંઈ પણ નૈતિક મૂલ્યો છે આપણે જાળવી રાખેલા છે. અને વિદ્યાર્થી મિત્રો કે આપણી જે કંઈ પણ સંસ્કૃતિ છે, આપણી ભારત દેશની જે કંઈ પણ સંસ્કૃતિ છે એ ખૂબ જ આપણે કહીએ પ્રાચીન સંસ્કૃતિ છે, અતિ પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ ભારતની સંસ્કૃતિ છે. આપણે પ્રકરણ જે 3 છે એમાં પણ વાત કરેલી કે ખાસ પ્રાચીન જે સંસ્કૃતિઓ થઈ ગયેલી છે કે મહાન સંસ્કૃતિઓ, પ્રાચીન જેટલી પણ મહાન સંસ્કૃતિઓ વિશ્વમાં થઈ ગઈ છે, જેમ આપણે ઈરાન છે, મેસોપોટેમિયા છે, ચીન છે, રોમ છે, એમાં ભારતનો પણ ઉલ્લેખ છે આવે છે કે સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે એ ભારતમાં આવેલી છે. અને સાથે સાથે હજી સુધી પણ આપણે એ સંસ્કૃતિ છે એમના જે કંઈ પણ મૂલ્યો છે એ આપણે જાળવી રાખેલા છે અને એના આધારે જ આપણું જીવન છે આપણે વ્યતીત છે કરી રહ્યા છીએ. તો એ દરેક નાગરિકો માટે, ભારતના નાગરિકો માટે એક ગર્વ લીધા જેવી બાબત છે. તો હવે આપણે ઘણીવાર છે જોઈએ છીએ કે આપણે ઘણીવાર વિવિધતા અને સમાનતા છે એમની વાતો કરીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક
કોઈ આપણે એવું કહી શકીએ કે દરેક વખતે છે એવું બનતું નથી કે આપણે સમાનતા છે જોવા મળતી હોય. ઘણી બધી વાર આપણે જોયું હોય કે એક બીજી જ્ઞાતિ છે એમના વચ્ચે ઊંચ નીચેનો ભાવ છે જોવા મળતો હોય છે. ઘણી બધી વાર આપણે એવું જોયેલું હોય કે ગરીબ કુટુંબ અને અમીર કુટુંબ, કે ગરીબ અને અમીર છે એમાં પણ ક્યાંક અસમાનતા છે એ આપણે ત્યાં જોવા મળેલી હોય. ઘણીવાર ખાસ જોઈએ તો કે ભાઈ દીકરા દીકરી કે ભાઈ છોકરા છોકરી છે એમાં પણ અસમાનતા છે એ જોવા મળેલી હોય. ઊંચ નીચનો ભાવ છે એ જોવા મળેલો હોય. ધર્મની દ્રષ્ટિએ પણ ઘણી બધી વાર આવું બનેલું હોય. જ્ઞાતિ જાતિની દ્રષ્ટિએ પણ ઘણી બધી વાર આવું છે એ બનેલું હોય. તો આવું ન બને કે ઘણી બધી વાર છે કે ખાસ જે લોકો સાક્ષર છે, જે લોકો વધારે ભણેલા છે અને સાથે વધારે એજ્યુકેશન મેળવેલું છે, એમનું જે કંઈ પણ વેતન છે એમાં પણ ઘણી બધી વાર આપણને ઉચ્ચ નીચના ભાવ જોવા મળતા હોય. કે જે લોકો વધારે સાક્ષર છે એમને વેતન છે એ નિરક્ષર, કે જેઓ ઓછું ભણેલા અથવા તો નહિવત ભણેલા, કે જેને આપણે ન પણ ભણેલા એવું કહી શકીએ. આમ તો નિરક્ષર છે, ન ભણેલા એમાં જ આપણે ગણાવી શકીએ. તો એ જે નિરક્ષર જે કંઈ લોકો છે એમને સાક્ષર જે લોકો છે, ભણેલા લોકો છે, એમના કરતાં વેતન છે એ અતિ ઓછું છે એ આપવામાં આવે છે. કામના કલાકો વધારે આપવામાં આવે છે, એવું પણ બને છે. તો આવું ન બને એટલા માટે આપણા બંધારણમાં ખાસ એવું કહી શકીએ કે સુધારાઓ છે કે જેમાં ખાસ અમીર અને ગરીબ એવું કોઈ લોકો છે, નાગરિકો છે, એમાં આવો કોઈ ભેદભાવ ના જોવા મળે. એટલે સમાનતાનો હક છે એ દરેકને છે આપેલો છે. ધાર્મિક દ્રષ્ટિએ પણ આવું ન બને કે ભાઈ કોઈ ધર્મ છે એમને ઉચ્ચ સ્થાન આપવામાં આવે, કોઈ ધર્મને નીચ સ્થાન આપવામાં આવે, આવું ન બને. એટલે દરેક ધર્મના નાગરિકો છે એમને દરેક ધર્મ માટે દરેક ધર્મને સમાન હક છે એ આપેલા છે. ધાર્મિક સ્વતંત્રતા છે એ પણ સાથે છે એ આપેલી છે, જેથી દરેક ધર્મના તહેવારો છે એમને સમાન ગણી અને દરેક નાગરિકો છે એ સમાન રીતે પોતે ઉજવણી છે એ કરી શકે. એ પછી રાષ્ટ્રીય તહેવાર હોય કે કોઈ ધાર્મિક તહેવાર હોય કે કોઈ સામાજિક પ્રસંગ હોય. તો રાષ્ટ્રીય તહેવારની વાત આવેલી જ છે તો આપણે જણાવી દઈએ કે આપણું જે રાષ્ટ્રીય ગીત છે જે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલું છે એમાં પણ રાષ્ટ્રીય કે વિવિધતામાં એકતા છે કે રાષ્ટ્રીય ભાવના, જે કંઈ પણ દેશ પ્રત્યેની સમર્પણની જે કંઈ પણ ભાવના છે, સાથે સાથે અલગ અલગ રાજ્યો છે એમના વિશે પણ ઉલ્લેખ એમાં કરાયેલો છે કે આપણો દેશ છે વિવિધતાની દ્રષ્ટિએ પણ એકતા ધરાવે છે. જરૂર પડીએ ન્યાય પણ આપે છે, ત્યાગ પણ કરે છે અને દરેકને છે એ સમાન છે એ ગણવામાં આવે છે. અને સાથે આપણે જોઈએ તો કે ભાઈ આપણું જે રાષ્ટ્રીય તહેવારો છે એમાં પણ આપણું જે આ રાષ્ટ્રીય ગીત છે એને ખાસ સન્માન છે એ અપાયેલું છે કે દર રાષ્ટ્રીય તહેવારે આપણે પૂરા માન અને સન્માનથી એમને એક વ્યવસ્થિત રાગ દ્વારા અને સૂચવેલા સમય પ્રમાણે જ આપણે એમને ગાઈએ છીએ અને એમાં જે કંઈ પણ વાતો લખાયેલી છે એમનું આપણે પૂરતું સન્માન છે એ કરીએ છીએ. જે કંઈ પણ આદર્શ મૂલ્યોની વાત કરેલી છે એ દરેક મૂલ્યો છે એને આપણે જાળવી રાખીએ છીએ. તો આપણા જે કંઈ પણ રાષ્ટ્રીય તહેવારો છે કે જેમાં 15મી ઓગસ્ટ છે, 26મી જાન્યુઆરી છે, સાથે સાથે ગાંધી જયંતિ છે જે આપણા રાષ્ટ્રીય તહેવારો છે, એમાં આપણે રાષ્ટ્રીય ગીત છે એમનું ગાન છે એ માનભર છે કરીએ છીએ. તો એ વિવિધતામાં એકતાના દર્શન છે આપણને જગ્યાએ જોવા મળે છે. પરંતુ ઘણી જગ્યાએ આપણે કહીએ ને ભેદભાવો પણ થતા હોય છે. તો આવું ન બને એટલે બંધારણીય સુધારા પ્રમાણે દરેક બાબતે છે દરેકને દરેક પ્રકારના હક છે એ આપણે આપેલા છે. કોઈ ગ્રામીણ ક્ષેત્ર છે જેમાં ખાસ પ્રાથમિક જે જરૂરિયાતો છે એમથી લોકો વંચિત ન રહે એટલા માટે આપણે શહેરી જે વિસ્તાર છે એમાં જે કંઈ પણ સગવડો આપવામાં આવેલી છે એટલી જ શક્ય હોય એટલી સરકાર છે એ પ્રાથમિક સગવડો ગ્રામીણ ક્ષેત્રમાં પણ પૂરી પાડે છે.
સાથે સાથે ગરીબ અને અમીરમાં કોઈ ભેદભાવ ન રહે એવા પણ પૂરતા પ્રયત્નો છે એ આપણા બંધારણ છે એમાં કરાયેલા છે. સાક્ષર ને નિરક્ષરમાં કોઈ ભેદભાવ ન રહે, અથવા તો સાક્ષર લોકો છે એને વેતન વધારે અપાય છે, નિરક્ષર લોકો છે એમને વેતન ઓછું અપાય છે. તો આવું ન બને એમાં પણ ખાસ આપણા બંધારણ છે એમાં ધ્યાને રખાય અને એમાં પણ લોકો છે પોતાનો અવાજ ઉઠાવી શકે એવી તમામ નિયમો છે એ ખાસ બનાવેલા છે. તો એ જે બંધારણ છે એ દેશમાં દરેક નાગરિકોને સમાન રીતે છે એ લાગુ પાડવામાં આવતું હોય છે કે વસતા દરેક નાગરિકોએ છે એ સમાન રીતે એમનું પાલન છે એ કરવામાં આવતું હોય છે. જો કોઈ બંધારણનું પાલન નથી કરતું તો એમને એ જે ગુનો કરેલો છે એમને બંધારણ અનુસાર એમાં જણાવેલ અનુસાર એમને સજા છે એ મળતી હોય છે. એટલે એવું કહી શકીએ કે દેશમાં કોઈ સામાન્ય નાગરિક હોય, નેતા હોય કે અભિનેતા હોય, દરેકને દરેક પ્રકારના હક છે એ ખાસ સમાન રીતે જ છે એ મળેલા છે. તો ખાસ ઘણીવાર છે કે ચૂંટણીઓમાં પણ બેઠકો છે આપણે ત્યાં અનામત છે રાખવામાં આવે છે, જેથી એક જ જ્ઞાતિના લોકો છે એ પોતે ખાસ રાજકીય ક્ષેત્ર છે એમાં પોતે એક જ કોઈ જ્ઞાતિ કે અથવા એક જ કોઈ જાતિ છે એમને ધ્યાનમાં રાખી અને કોઈ આપણે એવું કહી શકીએ કે ભાઈ દેશ માટે કોઈ એવું તંગદિલી વાતાવરણ ન બને એટલા માટે અમુક જ્ઞાતિઓ માટે આપણે એવું કહી શકીએ કે દરેક જ્ઞાતિ માટે આમ તો બેઠક છે એ ખાસ અનામતની જોગવાઈ છે એ રાખેલી છે, જેથી દરેક નાગરિક છે એ ખાસ જ્ઞાતિ અને જાતિ છે એમને ધ્યાન પર રાખ્યા વગર અને દેશ માટે શક્ય હોય એટલું બલિદાન, પ્રેમ અને સન્માનની ભાવના સાથે પોતે દેશ છે એમના જે કંઈ પણ નૈતિક મૂલ્યો છે એમનું પાલન છે પોતે કરી શકે અને બીજા પાસે કરાવી શકે. તો ચૂંટણી છે એ સિવાય શૈક્ષણિક કોઈ પણ બાબતો છે, સામાજિક કોઈ પણ બાબતો છે, એમાં દરેકમાં કોઈ ભૂલથી પણ આવું કોઈ અન્યાય અથવા તો અસમાનતા ના જોવા મળે એના માટે બંધારણ છે એમાં ખાસ પ્રકારની જોગવાઈઓ છે એ કરેલી છે. સાથે સાથે કે આપણે ત્યાં કે દરેક બાળક છે કે એવું બને કે આપણી પ્રારંભિક જે કંઈ પણ રાજ્ય વ્યવસ્થા હતી પ્રાચીન, જેમાં વર્ણ વ્યવસ્થા આધારિત લોકોને કામ છે એ કરવામાં આવતું હતું, તો એમાં ઘણા બધા આજે વર્ગો છે એ પછાત રહી ગયા છે. તો એમના જે કંઈ પણ બાળકો છે એ શિક્ષણથી વંચિત ન રહે એટલા માટે દરેક જે બાળક છે કે દેશમાં વસતા દરેક બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે એમના પણ પ્રયત્નો છે એ આપણા બંધારણ અને સાથે સરકાર દ્વારા છે એ કરાયેલા છે. તો એમાં જે કંઈ પણ પછાત વર્ગના વિદ્યાર્થીઓ છે એમને ખાસ શિષ્યવૃત્તિ છે, છાત્રાલયો રહેવા માટેની વ્યવસ્થાઓ છે એ પણ કરવામાં આવેલી છે, સાથે ઘણી બધી આર્થિક સહાયો છે એ પણ પૂરી પાડવામાં આવેલી છે, જેથી આપણો દેશ છે એ આર્થિક, સામાજિક, રાજકીય અને શૈક્ષણિક રીતે ઘણો બધો છે એ આગળ વધી શકે. કે દેશને જો આગળ લાવવો હોય તો આ દરેક બાબત પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તો એમના આધારે આર્થિક, સામાજિક અને રાજકીય વિકાસ છે દેશનો થઈ શકે. તો આપણો આજનો જે લેક્ચર છે એમાં વિવિધતા વિશે વાત કરેલી કે જેમનો તમને મોટા પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાઈ શકે. સાથે સાથે રાષ્ટ્રીય એકતા છે એ કોને કહેવાય એમના વિશે પણ આપણે આજનો જે લેક્ચર છે એમાં વિશેષ વાત છે આજના લેક્ચરમાં કરેલી કે ભાઈ દેશ માટે સમર્પણની જે કંઈ પણ ભાવના રાખવી, ત્યાગની જે કંઈ પણ ભાવના રાખવી એમને આપણે રાષ્ટ્રીય એકતા તરીકે આપણે ગણાવી શકીએ. સાથે સાથે આપણા જે કાંઈ આપણે એવું કહી શકીએ કે આપણા દ્વારા જે કંઈ પણ સૂત્ર અપાયેલું છે કે વિશ્વ આખું એક કુટુંબ જેવું છે, આખો ભારત દેશ છે એ વસુધૈવ કુટુંબકની ભાવના સાથે જ જીવે છે, જેથી અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ભાષા, રહેણીકહેણી, પોશાકમાં વિવિધતા હોવા છતાં દરેક નાગરિકો છે એ પોતે એક થઈને, એક રૂપ થઈને અને એકબીજાને માન સન્માન સાથે દેશમાં ખાસ આપણે એવું કહી શકીએ કે દરેક છે એમને સમાન છે એ ગણાવી શક્યા છીએ. એમાં ખાસ વસુધૈવ કુટુંબકમની ભાવના છે એ ખાસ રહેલી છે. સાથે કે ગરીબ છે, અમીર છે, સાક્ષર છે, નિરક્ષર છે,
કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવો છે અથવા તો આપણે એવું કહી શકીએ કે ગ્રામીણ કે શહેરના જે કંઈ પણ ભેદભાવો છે આવા ભેદભાવો છે એ ન રહે એના માટે પણ બંધારણમાં જોગવાઈઓ છે કરેલી છે. સાથે સાથે સરકાર દ્વારા પણ ઘણા બધા એવા પ્રયત્નો છે એ કરેલા છે જેથી દેશનો આર્થિક, સામાજિક અને રાજનૈતિક વિકાસ છે એ ખાસ રાજકીય વિકાસ છે એ થઈ શકે. તો એના માટે પૂરતા પ્રયત્નો છે એ ખાસ સરકાર કરી રહી છે. સાથે એમને જે સપોર્ટમાં છે નાગરિકો પણ સાથ આપી રહ્યા છે જેથી આપણી આ વિવિધતા અને એકતા છે કે વિવિધતામાં એકતા છે અખંડતા છે જોવા મળે. અને આપણું એવું કહી શકીએ કે ભારતીય સંસ્કૃતિ છે એમનું સૌથી આગવું અને જો કોઈ વિશિષ્ટ લક્ષણ હોય તો એ વિવિધતામાં એકતા છે. તો આજનો આપણો લેક્ચર છે એ ખાસ એમાં જે કંઈ પણ આપણે આજે મુદ્દાઓ છે ભણેલા છીએ એ તમને એકદમ સરળતાથી અને વ્યવસ્થિત સમજાઈ ગયા હશે એ આશા સાથે આપણે આજ એકમના નવા જ ટોપિક સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.